વ્રજની લીલામાં, આ દશમસ્કંદની લીલામાં ભગવાન ભક્તને બદલવાની કોશિશ નહીં કરે કે તું બદલાય, તું મને અનુકૂળ થા, તું તારી અંદર પરિવર્તન કર, પછી તને સ્વીકારીશ. આ તો મર્યાદા ભક્તિ કહેવાય. મર્યાદા અને પુષ્ટિ ભક્તિમાં ફરક એટલો, મર્યાદા માર્ગમાં સારો એ મારો, અને પુષ્ટિ માર્ગમાં જે મારો એ જ સારો. એકવાર તું મારો થઈ જાય, તને પરિવર્તન કરવાનો પ્રયાસ હું નહીં કરું, હું તારા જેવો થઈને તને મળીશ. બભુવ પ્રાકૃત શિશુ, ભક્તોની પ્રકૃતિને અનુકૂળ થઈને જે લીલા કરવાના છે એવા પ્રભુ વ્રજમાં પધાર્યા છે. અને એટલા માટે તો પ્રભુ તામસ લીલા કરે, રાજસ લીલા કરે, સાત્વિક લીલા કરે. તામસ લીલા કરે એટલે તામસ ભક્તોને એમ થાય કે આ તો અમારો ઠાકોરજી છે. રાજસ લીલા કરે એટલે રાજસ ભક્તોને એમ થાય આ તો અમારા જેવો પ્રભુ છે. અને એના ભક્તના ચિત્તનો નિરોધ થાય. પ્રપંચની વિસ્મૃતિ ગૌણ છે, એની મુખ્યતા નથી. ઊંઘની ગોળી ખાઈને સુઈ જાવ ને તોય પ્રપંચ ભૂલી જવાય. પ્રપંચ એટલે અહમતા મમતાની વિસ્મૃતિ, એ પ્રધાન નથી. પ્રધાન છે ભગવદાસક્તિ. પ્રભુમાં એવો પ્રેમ જાગે કે સંસાર ભૂલી જવાય. સંસારથી ભાગવાની એ જરૂર નથી, છોડવાની એ જરૂર નથી. કારણ શત્રુ ક્યાંય બહાર નથી. પેંડો સામે પડ્યો હોય ને તમને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેંડાનો કે જીભનો? કોનો વાંક? પેંડાનો ને? નહીં. તો પેંડાને શોધનારી જીભ જ્યાં જ્યાં લઈ જશો ત્યાં પેંડો શોધી જ લેવાની છે. એટલે તો મહાપ્રભુજીએ કહ્યું ને, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથમ ચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપ્ય. હે વૈષ્ણવો, જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. નાવમાં એક કાણું પડે તોય નાવ ડૂબવાની સંભાવના રહે. અહીંયા તો 10-10 છિદ્રો લઈને ફરીએ છે. એટલે તો કહ્યું કે ગહેરી નદિયા નાવ પુરાની. બહિર્મુખ ન થતા. પૂર્વમાં જેમ આપે આજ્ઞા કરી, 10 મિનિટ પણ પ્રભુની આગળ ઊભા જરૂર રહેજો. જો આપણને જ્યારે એ દેખાય પણ એ મને જોઈ રહ્યો છે એવો ભાવ રાગીને પણ ઊભા રહેજો. પ્રભુની દ્રષ્ટિ પડે ને તોય અમંગલનો નાશ થાય અને જીવનમાં મંગલની પ્રાપ્તિ થઈ જાય. મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ નિધાન. મંગલનો એ જ નિધિ છે. આપણે બધા જ આપણું મંગલ ઈચ્છીએ છે. તો જો ઈચ્છતા હો તો સંસાર પાસે ન જતા, કારણ કે સંસાર દુઃખ દૂર કરવા સમર્થ નથી. એ દુઃખમાં વધારો. તમે કોઈની પાસે પોતાનું દુઃખ કહો તો એ શું કે, તમારું દુઃખ સાંભળીને મને બહુ દુઃખ થયું એટલે તમે સંસારમાં એક દુઃખી માણસ વધાર્યો. આપણે કોઈને દુઃખ કહીએ ને આપણું, એટલે એક દુઃખી માણસની વૃદ્ધિ કરીએ. દુનિયાના લોકો મદદ કરી શકે છે પણ દુઃખ દૂર નથી કરી શકતા. તમારી કોઈ મદદ કરવાની ગેરંટી આપે કે હું તને મદદ કરીશ, પણ મદદ કરનારો વ્યક્તિ એ ગેરંટી ના આપી શકે કે હું તારું દુઃખ દૂર કરીશ. દુઃખ દૂર કરવાનું સામર્થ્ય કેવલ પરમાત્મામાં છે, કેવલ ને કેવલ પ્રભુમાં છે. આપણું મંગલ કરવાનું સામર્થ્ય. એટલે જ અમારા સાહિત્યકારો કહે છે ને કે મંગલ પર જીવન છે કે નહીં, એના માટે વૈજ્ઞાનિકો બહુ જ કોશિશ કરે છે, કરોડો ડોલરો ખર્ચે છે કે મંગલ પર જીવન છે કે નહીં, પણ આ જીવનમાં મંગલ છે કે નહીં એને શોધવાનો પ્રયાસ નથી કરતા. અને આપણે આ 5 દિવસ જીવનમાં મંગલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ગોપીજનો પ્રભુની સન્મુખ છે. જો 3 વસ્તુ જેના જીવનમાં બની રહે ને એને કલયુગ ક્યારે બગાડી શકવાનો નથી. 1 પ્રભુની સન્મુખતા, 2 ગુરુનું સાનિધ્ય, અને 3 વૈષ્ણવનો સંગ. આ 3 જેના જીવનમાં છે એનું કલયુગ ક્યારે કંઈ બગાડી શકવાનું. એટલે જ મહાપ્રભુજી કે બહિર્મુખ ન થતા. યદા બહિર્મુખાયુયમ, તો કાલના પ્રવાહમાં વહી જશો. અને એટલા માટે સન્મુખતા જરૂરી છે. ગોપી ગીતને કેન્દ્રમાં રાખીને ચાલી રહ્યા છીએ ત્યારે ગોપીઓ કહે છે, આ શરદકાલમાં જે સ્વચ્છ સરોવરો છે અને એમાં ખીલેલા તાજા કમળો અને એની લાલીમાં જેણે હરી છે એવી આપની દ્રષ્ટિ, અને એ દ્રષ્ટિથી જ્યારે બાકી ચિત્તબંધ કરી આપ અમારી ઓર નિહારો ત્યારે અમને એમ લાગે કે આ દ્રષ્ટિ નથી પણ બાણ છે. આપ અમારા હૃદયને વિંધી રહ્યા છો. અમે તો આપની અશુલ્ક દાસિકાઓ છે. 2 અર્થ કર્યા. એક કર્યું શુલ્ક દાસિકા અને બીજો અર્થ કર્યો અશુલ્ક દાસિકા. આપના માટે વહેંચાઈ જનારી દાસિકાઓ છે. પ્રભુ માટે સર્વ સમર્પણ એવા શુલ્ક દાસિકાઓ. આપ પ્રસન્ન થાઓ તો અમારે બીજું કાંઈ ન જોઈએ. એમ પ્રસંગ પણ કહેતા કે એકવાર પ્રભુએ પરીક્ષા કરી અને નારદજીને કહ્યું કે મારા પેટમાં દર્દ છે ને કોઈ ભક્તોની ચરણ રજ લાવી આપો. તો
તો નારદજી ઋષિ મુનિઓ બધા પાસે ગયા, બધા કહે અરે અમારી ચરણ રજા આપીએ તો અમને નરકમાં જગ્યા ન મળે. અને ત્યારે પ્રભુએ કહ્યું કે હવે ગોપીજનો પાસે જાઓ. ગોપીઓ કહે કે ટોપલા ભરી ભરીને લઈ જાઓ, ભલે નરકમાં જગ્યા ન મળે પણ પ્રભુનું દર્દ જતું હોય તો નરકમાં જવા તૈયાર છે. આ ભાવ. બીજો અર્થ કર્યો અશુલ્ક. સૂર કહા કહે દ્વિજ આંધરો બિના મોલ કો ચહેરો. પ્રભુ અમારી કિંમત આપને કારણે છે. આ જીવનમાં જે કાંઈ પણ ભેગું કર્યું છે એ બધા મીંડાઓ જેવું છે. એકડો એ આપણો શ્રીનાથજી બાબા છે, એ આપણા ઠાકોરજી છે. એટલે જ જેમ પૂર્વમાં આપે આજ્ઞા કરી કે દરેકના ઘરમાં સેવા બિરાજે, એટલે મને તો એ જ થાય કે જે 2 ટંક પેટ ભરીને આપણને જમાડે છે એ ઠાકોરજી માટે, જેના ઘરમાં કટોરી મિશ્રી ન હોય અને પોતાની જાતને વૈષ્ણવ કયા મોઢે કહેવાય. જે એને આ રહેવા માટે આટલું મોટું ઘર આપણને આપ્યું, એના માટે 2x2 નું ખાનું જેના ઘરમાં ન હોય એને વૈષ્ણવ કેમ કહેવાય. જે મહિનામાં 30 દિવસ આપે ને દિવસમાં 24 કલાક આપે, એના માટે જે 10 મિનિટે ન કાઢી શકતો હોય એને વૈષ્ણવ કેમ કહેવાય. વિચાર તો કરો. આપણે આપણી જાતને વૈષ્ણવ કહીએ છીએ, પણ જેમ પૂર્વમાં કહ્યું તમે સાધારણ નથી. તમારો જન્મ સંસાર ભોગવવા માટે નથી થયો, તમારો જન્મ ભગવત સેવા કરવા માટે થયો છે. એમ મહાપ્રભુજી કહે છે. આપણા જીવનની સાર્થકતા અને સફળતા જ એમાં છે. ગોપીજનો કહે છે કે અમે તો અશુલ્ક દાસિકાઓ છીએ, આપની દ્રષ્ટિથી વિંધાયેલી છે. દ્રષ્ટિના પણ અનેક ભાવો, પ્રભુના નેત્રોને પણ અનેક પ્રકારની ઉપમાઓ શાસ્ત્રોમાં આપી છે. વલ્લભાખ્યાનમાં તો ભક્તો માટે પણ ગોપાલદાસજી કહે કમલ ખંજન મીન મધુપ જ્યાં ત્યાં થકી લોચન પ્રાંત પાછા વાળે. ક્યાંક પ્રભુના દ્રષ્ટિને કમલની ઉપમા આપવામાં આવે છે. જેમ કમલ કોમલ હોય, શીતલ હોય અને સુંદર હોય. અમારા ઠાકોરજીના નેત્રો પણ એવા છે. પ્રભુની દ્રષ્ટિમાં કઠોરતા નથી, કોમલતા છે. એટલે જ તો કટાક્ષ નેત્રો છે. ચરણોમાં પડેલા જીવો પર કૃપા દ્રષ્ટિ ઠાકોરજી કરી રહ્યા છે. કોમલતા છે, શીતલતા છે અને સુંદરતા છે. બીજી એક ઉપમા પ્રભુની દ્રષ્ટિને આપી એ ભ્રમરની. જેમ કમળ ઉપર ભ્રમર બેસે એનો સમગ્ર રસ લઈને પાછો વળે, એમ પ્રભુની દ્રષ્ટિ જેના ઉપર પડે એના સમગ્ર ભાવોનું પ્રભુ ગ્રહણ કરી લેતા હોય છે. દ્રષ્ટિ માત્રથી અંગીકાર કરતા હોય છે. તો ઘણી વાર પુષ્ટિ માર્ગમાં લોકો આવે ને અને એમ કે જે માથે હાથ મૂકીને આમ સારા આશીર્વાદ આપો ને. મેં તો આશીર્વાદ સારા જ હોય, ખરાબ હોય ને શ્રાપ કહેવાય. આશીર્વાદ સારા આપો એમ ના કહેવાય, સારા હોય ને જ આશીર્વાદ કહેવાય. પણ પુષ્ટિ માર્ગમાં માથે હાથ રાખવાની શરત નથી. અહીંયા તો દ્રષ્ટિ પડે ને તો કૃપા કટાક્ષ નિહારો. શ્રી વલ્લભ કૃપા કટાક્ષ નિહારો, મેરી કૃતિ જિન નહીં દેખો અપનો બિરદ વિચારો. દ્રષ્ટિ માત્રથી આશીર્વાદ છે. એટલે તમે જ્યારે દર્શન કરવા જાઓ અને ઠાકોરજીની દ્રષ્ટિ તમારા પર પડે તોય પ્રભુના આશીર્વાદ તમને મળી ગયા કહેવાય. અહીંયા વ્યવહારની પ્રધાનતા નથી પુષ્ટિ માર્ગમાં. અહીંયા તો કૃપા દ્રષ્ટિ છે. કેવલ કૃપા દ્રષ્ટિ થાય તોય જીવના સતત સમગ્ર પતન જે પાપો છે એનો નાશ થાય છે. અને એટલા માટે દ્રષ્ટિના પણ અનેક ભાવો કયા છે. ઘણી બધી ચર્ચા દ્રષ્ટિ ઉપર પણ આપણા પદ સાહિત્યમાં પણ ઘણા બધા પ્રકાર કહી. તો ભ્રમર. ત્રીજું ખંજન નયન રૂપ રસમાતે. સુરદાસજી કા પદ. પ્રભુની દ્રષ્ટિ કેવી છે, નેત્રો કેવા છે તો કે ખંજન પક્ષી જેવા. ખંજન પક્ષી અતિશય ચંચલ હોય, એક સેકન્ડ પણ ઊભું ના રહે, હલ્યા જ કરે. કાહુ સો નૈના જોડે, કાહો સો મુખ મરોડે, મેરો પિય રસિયા. એની દ્રષ્ટિ અતિ ચંચલ છે. એવા પ્રભુના નેત્રો છે. ચોથી ઉપમા હરણની પણ આપી. અનેક અનેક પદ સાહિત્યમાં જોવા જાવ તો આખું નયનમ મધુરમ એમ મહાપ્રભુજી કહે છે. 14 ટીકાઓ છે મદ્રાષ્ટક. તો ઘણી બધી ચર્ચાઓ છે કે પ્રભુના નેત્રો મત્સ્ય જેવા છે. અને મત્સ્ય જેવા પણ છે કે જેમ દ્રષ્ટિ પડે અને માછલી જલ વગર રહી ન શકે એવી તત્પરતા એનાથી થાય છે. અનેક અનેક ભાવો દ્રષ્ટિના કર્યા છે. અને એટલે ગોપીજનો કહે છે પ્રભુ 2 સંબોધન કર્યા. એક તો સુરતનાથ અને બીજું કહ્યું વરદ. આપ તો વરદાન આપનારા છો, આપ તો કૃપા કરનારા છો. એક અર્થ એમ પણ ટીકામાં કરો વરમ દતિ ખંડેતી વરદ. જે વચન આપીને ફરી જાય ને એવા આપ છો. સાંજ કે સાચે બોલ તિહારે, રજની અનત જગે નંદ નંદન, આયે નિપટ સવારે. કહી ગયા હોય કોને ને નીકળે કોના ઘરેથી. આપ તો છો જ વરદ, વચન આપીને ફરી જનારા છો. પ્રભુ અમે આપના કૃપા દૃષ્ટિની લાલસા કરીએ છીએ. પ્રભુ પ્રગટ થાઓ, દર્શન આપો એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા કરે. વિષ જલાપ્યયા વ્યાન રાક્ષસા, વર્ષ મારુતા દ્વૈત્યુતાનલા. ગોપીઓ યાદ કરે છે કે પ્રભુ આપે ક્યાં ક્યાંથી અમારું રક્ષણ કર્યું છે.
આપે બધેથી અમને બચાવ્યા, તો હવે મારવા કેમ બેઠા છો? અને મારવા જ હતા તો એ જ સમય મરવા કેમ ન દીધા? વિષ જલાપ્યા એ વિષવાળા જલથી, વર્ષ મારુતાત એ વર્ષાથી, એ પવનથી, વૈદ્યુતાનલાત એ વીજળી આદિથી. આપે ક્યાં ક્યાંથી અમારું રક્ષણ કર્યું છે? આપણા મહાપ્રભુજી તો બતાવે કે આ તો 5 પ્રકારના અધ્યાસ છે. ભગવાન કેવલ પરિસ્થિતિ બદલે એ સાધારણ કૃપા, પણ ભગવાન જ્યારે મનસ્થિતિ બદલી દે એ જ વિશેષ કૃપા છે. સંજોગો અનુકૂળ થાય એ મોટી કૃપા નથી, પણ સમજણ અનુકૂળ થાય એ જ મોટી કૃપા છે. કારણ કે સારી સમજણથી વિપરીત સંજોગો પણ અનુકૂળ થઈ જાય છે. અને જીવનમાં શાંતિ સમજણથી આવે છે, સંજોગો અનુકૂળ થવાથી નહીં. નહીં તો ઘણાના એ સંજોગો અનુકૂળ છે, પણ એના જીવનમાં અશાંતિ જ છે, કારણ કે સમજણ ઠીક નથી. એ કહેતા ને કે ગરુડ ઝાડ પર બેઠું હતું, એક મોટું ગિદ્ધ ઝાડની ટોચ ઉપર શાંતિથી બેઠું હતું, અને ત્યાંથી એક સસલું ગયું નીચેથી. એને જોયું કેવું શાંતિથી ઝાડ ઉપર બેઠું છે, લાવ હું બેસું. અને ઝાડ નીચે આવીને સસલું બેસી ગયું. જ્યાં શાંતિથી 5 મિનિટ બેઠું એટલામાં એક શિયાળ આવ્યું ને એને મોઢામાં સસલાને પકડ્યું. અને જ્યાં પકડીને મારવા જાય ત્યાં સસલાએ કહ્યું કે પેલું ગિદ્ધ શાંતિથી બેઠું છે, એને કોઈ હેરાન નથી કરતું, અને મને મારો છો શા માટે? ત્યારે શિયાળે કહ્યું કે શાંતિ માટે ઊંચાઈ જોઈએ. ઊંચાઈ વગર જીવનમાં શાંતિ ન મળે. વ્યવહારની, વિચારની, ઉચ્ચારની, સમજણની આ ઊંચાઈ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી જીવનમાં શાંતિ નથી આવતી. ઊંચાઈ વગર શાંતિ ના આવે. કેવલ અનુકૂળ સંજોગ હોય, શાંતિનું દ્યોતક નથી. તો શાંતિ કેટલા પ્રકારની હોય. ઘણીવાર વિદેશમાં અને અમેરિકાને જઈએ ને, અને વડીલોને બોલાયા હોય, દીકરાઓને 6 મહિના થઈ ગયા હોય એટલે માતા પિતા ગળા સુધી આવી ગયા હોય. ઇન્ડિયા જવું છે, ઇન્ડિયા જવું છે, એટલે પૂછીએ કેમ શાંતિ છે ને? કે આ જે અહીંયા તો ભયંકર શાંતિ છે. એટલે શાંતિ ભયંકર હોય. આપણે કહીએ ને આ યુદ્ધ પહેલાની શાંતિ લાગે છે. ઘણા કે ને આ યુદ્ધ પહેલાની શાંતિ, આ તો સ્મશાન શાંતિ છે. શાંતિ એ કેટલા પ્રકારની હોય છે? ભગવાન બતાવે તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્ પ્રસાદાત પરામ શાંતિ. આપણે તો એવી શાંતિ જોઈએ જ્યાં ઠાકોરજી અમારો રાસ ખેલતો હોય, જ્યાં રસાત્મક શાંતિનો ઉદય થાય. ઘણીવાર આપણે એકાંતને શાંતિ માની લેતા હોઈએ. ઘરમાં કોઈ ના હોય, શાંતિ સોફા પર બેઠા હોય, એમાં કેવી શાંતિ છે. અને શાંતિ ના કહેવાય, અને એકાંત કહેવાય. આમ હિલ સ્ટેશન પર એકલા જાઓ એને એકાંત કહેવાય, શાંતિ ના કહેવાય. કારણ કે જ્યારે શરીર શાંત બેઠું હોય ને ત્યારે મન વધારે દોડવા લાગે, ત્યારે દુનિયાભરના વિચારમાંથી આવીને બેસી જાય. એને એકાંત કહેવાય. ને એકાંત થોડી ક્ષણ શાંતિ જેવો આભાસ આપે, પણ તીર્થમાં વ્રજમાં 10 દિવસ રહો ને પછી 11મા દિવસે તો એમ લાગે અહીંયા ચોબાજી હેરાન કરે છે, અહીંયા ગંદકી છે, ને અહીંયા લાઈટ નથી, ને અહીંયા ત્યાંય અભાવ આવવા લાગે. શાંતિ તો જ્યાં છો ત્યાં સમજણથી રહો તો શાંતિ જીવનમાં પ્રગટે. સંજોગો અને પરિસ્થિતિ બદલવાથી શાંતિ આવતી નથી. ઘણીવાર અર્થઘટનો આપણે ખોટા કરી લઈએ, ઘણી વાર સારા શબ્દોની ઢાલ બનાવી આપણા જ દુર્ગુણોને આપણે ઢાંકતા હોઈએ છીએ. લડવાની તાકાત ના હોય તેમ કે જાઓ ને એના જેવું કોણ થાય, ચોખ્ખું કહે લડવાની તાકાત નથી. કમાવાની ત્રેવડ ના હોય કે આપણે તો સંતોષી માણસ, જેટલું મળે ચોખ્ખું કે કમાવાની આવડત નથી. ઘણા લોકો સારા એટલા માટે છે કે એને પાપ કરવાના મોકા નથી મળ્યા. નહીં તો પાપ કરવાની તો એને ઘણી ઈચ્છા હતી, અને પાપ કરવાના અવસર ન મળ્યા હોય એને પુણ્યશાળી ના કહેવાય. તો ઘણા ખબર છે કઈ રીતે સુખી થયા, અને આવા તો બધાએ થઈ જાય, ખોટું કરી ચોખ્ખું કે તને મોકો નથી મળ્યો, તો તારે ઘણું કરવું. એટલે પાપ કરવા, અને ઘણાને પાપ કરવાનું સાહસ નથી હોતું એટલે પુણ્યશાળી હોય છે, એટલે પાપમાંથી મુક્ત હોય છે. નહીં તો ઈચ્છા તો એને ઘણી હોય છે, પણ પછી લોકો શું કહેશે ખબર પડશે તો કેવું ખરાબ. આમ પાપ કરવાનું સાહસ નથી હોતું. ઘણાને પાપ કરવાની તકો નથી હોતી, અને એને કારણે એમ નહીં માની લેવું કે આપણે સારા થઈ ગયા. અવસર મળતા જ મન કેવું બગડે છે. જો માણસ ભીડમાં તો બધાય સારા હોય, પણ તમારું એકાંત કેટલું પવિત્ર છે એ બતાવે છે કે તમે કેટલા પુણ્યશાળી છો. એકાંત કેટલું પવિત્ર છે માણસનું એ પ્રમાણ છે કે માણસની મનમાં વિચારધારા કેવી છે. બાકી ભીડમાં તો બધાય સારા થઈને બેઠા હોય. એકાંતની પવિત્રતા એટલે કે મૌન એટલે ચૂપ રહેવું એ નહીં, મૌન એટલે માંગ વગરના થઈ જવું. પછી મનમાં કોઈ માંગ ન જાગે એને જ કહેવાય મૌન. બાકી ચૂપ રહીને ઈશારાથી બધું કામ કરાવી લે. ઘણા મૌન રાખે પણ બધું જ કરાવી, એને ચૂપ રહેવું કહેવાય, એને મૌન ન કહેવાય. કારણ કે મૌન એ વાણીનું તપ નથી, મૌન એ મનનું તપ કહ્યું છે ગીતાજીમાં. મન પ્રસાદ સૌમ્યત્વમ મૌનમ આત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ રીતિ એતત તપો માનસ મુચ્યતે. मौन वो वाणी का तप नहीं है, मौन मन का तप है. तो अब घણા સારા શબ્દોના પ્રયોગ કરી
અને કરતા હોઈએ. અહીંયા સીધી વાત ગોપી ગીત પર આવું. ગોપીજનો કહે કે પ્રભુ આપે અમારા પાંચે અધ્યાસ, મહાપ્રભુજી સમજાવે છે ને કે પૂતના અવિદ્યા અને પંચ પરવા અવિદ્યા છે. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ બધા જ અસુરો. અને જ્યારે પણ દશમસ્કરની કથા સાંભળો ને અને એક એક અસુરોનો પ્રભુ વધ કરે ત્યારે મનમાં એવો ભાવ રાખો કે જો મારી અવિદ્યા ગઈ, મારો દેહાધ્યાસ ગયો, મારો પ્રાણાધ્યાસ ગયો, એક એક અધ્યાસ મારા અંતઃકરણમાંથી જઈ રહ્યો છે, એવો ભાવ રાખીને કથા સાંભળે. ગોપીજનો સ્મરણ કરે છે કે પ્રભુ આપે ક્યાં ક્યાંથી અમને બચાવ્યો. વિષજલાપ્યયા વ્યાલ રાક્ષસા, એ વિશ્વાળા જલથી 5 પ્રકારના અધ્યાસની જે ચર્ચા છે. દેહાધ્યાસ, દેહને જ સર્વોપરી જાણવું, દેહ બુદ્ધિથી જીવવું. પ્રાણાધ્યાસ, યોગીઓને પ્રાણાધ્યાસ હોય, એમને એમ થાય કે બધું પ્રાણાયામથી જ ચાલે છે, પણ ભૂલી જાય કે બાળક જન્મે તો એને શ્વાસ લેતા શીખવાડે છે કોણ? એ કોઈ યોગી આવીને તો શીખવાડતો નથી કે પહેલા આમ કુંભક કર ને રેચક કર ને આ બધું કેવી રીતે શ્વાસ લેવું, એ કોઈ શીખવાડવામાં આવે છે? આ તો ચાલી રહ્યું છે. તમને કોઈ કે 10 પ્રાણાયામ કરો તો થાકી જશો, પણ જન્મથી શ્વાસ લઈ રહ્યા છો, થાક લાગ્યો ક્યારે? એમ થયું કે આ 20 વર્ષ થઈ ગયા, શ્વાસ લઉં છું, લાવ ને અડધો કલાક થોડું આરામ કરી લો. કાયમનો આરામ ના થઈ જાય. જ્યાં આપણો પ્રયાસ છે ત્યાં ક્યાં ઉણપ છે. પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, જે કાલીય નાગ ઇન્દ્રિયાધ્યાસ કહે. ઇન્દ્રિયોની લાલસા, ઇન્દ્રિયોની લોલુપતા અને સહજ છે. આની લાલસા સ્વાભાવિક છે. કેવળ લાલસા ફેરવવાની છે પ્રભુ તરફ. જો ગુસાઈજી પ્રભુ ચરણે એવો સુંદર માર્ગ આપ્યો કે રાગ, ભોગ અને શૃંગાર આ ત્રણેયમાં કોઈ પડે તો એનું પતન થાય. ગુસાઈજી એ જ ઉદ્ધારક બનાવી દીધા. આ ઇન્દ્રિયો જેને ગીતાજીમાં પણ ભગવાન કહે છે કે ક્યાંક નરકના દ્વાર રૂપે છે, પણ મહાપ્રભુજી એવી કૃપા કરી કે આ જ ઇન્દ્રિયો દ્વારા પ્રભુના સ્વરૂપાનંદનો આનંદ માણીએ છે. 5 પ્રકારે રાસમાં પ્રભુએ જે રમણ કર્યું ત્યારે સ્વસ્વરૂપનું સ્થાપન કર્યું છે. અહીંયા તો અલૌકિક સામર્થ્ય અને તનુ નવત્વની વાત પુષ્ટિ માર્ગમાં છે. અહીંયા એમ નથી, એની પ્રધાનતા નથી કે ક્ષિતજલ પાવક ગગન સમીરા પંચ રચિત્ય અધમ શરીરા, અધમતા નથી માની. અહીંયા તો એની અલૌકિકતાનો સ્વીકાર છે. અહીંયા તો તનુ નવત્વનો વિચાર છે. એટલે શેઠ પુરુષોત્તમ દાસની વાર્તામાં આવે છે ને, જ્યારે ગોપાલદાસ એમના દીકરાને એમ થયું કે બાપુજી ઘરડા થયા એટલે હવે હું સેવા કરવા જાઉં. અને આ વિચાર તો દરેક વૈષ્ણવના દીકરાને આવવો જ જોઈએ. અહીંયા બેસેલો દરેક યુવાન વૈષ્ણવ સંકલ્પ કરે, એવો એક પ્રતિજ્ઞા અહીંયા અમારા ત્રણની સન્મુખ કરે કે અમારા પૂર્વજોથી બિરાજતા અમારા ઠાકોરજી વડીલોના ગયા પછી હવેલીઓમાં નહીં પધરાઈ આવીએ. અમારા ઠાકોરજીને બહાર નહીં કાઢીએ. કારણ કે જેની કૃપાથી આજે આટલા સુખી થયા, પ્રભુએ આવી સુગમતા અને સગવડતા આપી, એને જ ઘરેથી કાઢી મૂકશો તો કયા મંગલની અપેક્ષા જીવનમાં રાખો. પુષ્ટિ માર્ગની સૌથી કરુણ ઘટના કોઈ હોય તો એ છે કે વડીલોના ગયા પછી ઝાંપીજીમાં બાંધી અને ઠાકોરજીને જ્યારે ગ્વાલ મંડળીમાં પધરાવવા જઈએ છે ત્યારે ઠાકોરજીની આંખમાં આંસુ હોય છે. કારણ કે જ્યારે વિપત્તિનો સમય આવ્યો, વિપરીત સંજોગો આવ્યા, બધા જ નજીકના સગાઓએ સાથ છોડીને જતા રહ્યા, છતાંય ઠાકોરજી તમારા ઘરે તમારી સાથ આપતા આપતા તમને બિરાજતા રહ્યા. તમારા સુખમાં દુઃખમાં બધામાં જેણે સાથ આપ્યો. અને આજે વડીલો ગયા એટલે ઝાંપીજીમાં બાંધીને પધરાઈ આવીએ. આનાથી મોટું પાપ પુષ્ટિ માર્ગમાં બીજું કોઈ નથી. ભલે કહેજો વડીલોને કે કદાચ તમારા જેટલી અપરસ નહીં સચવાય, એટલો ભોગ નહીં ધરી શકીએ, પણ હા બા, એટલું વચન તમને આપું છું, મેં પુષ્ટિ ત્રિવેણી ઉત્સવમાં સત્સંગ સાંભળ્યો છે અને વચન આપું છું કે આપણા ઠાકોરજી આપણા ઘરથી બહાર નહીં જવા દો. આટલું વચન આપી દો તો આ ઉત્સવ સફળ થઈ જાય. પુરુષોત્તમ દાસ ને દીકરાને એમ થયું કે અરે બાપુજી ગરડા થયા એટલે હવે હું સેવામાં જાઉં. અને બાપુજી સમજી ગયા કે સંશય થયો છે. અને જ્યાં ગોપાલદાસ આવ્યા સેવામાં અને જુએ તો 18 વર્ષના યુવાન પુરુષોત્તમ દાસ દેખાય. અને ત્યાં ભાવ પ્રકાશમાં હરિરાયજી બહુ સુંદર વાત કરી. અદભુત વાત કરતા હરિરાયજી સમજાવે છે, શું ગોપાલદાસ એમ માને છે કે યુવાનીથી સેવા થાય? ગોપાલદાસ એમ માને છે કે સગવડતાથી સેવા થાય? ગોપાલદાસ એમ માને કે મોટા ઘરથી સેવા થાય? કોઈ એમ માને કે ધનથી સેવા થાય? અરે આ બધું તો ઘણા પાસે છે, છતાંય સેવા કરવાનો વિચાર નથી આવતો. કારણ સેવા એ જ કરી શકે છે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા. અનુકૂળતાઓ એ કોઈ પ્રમાણ નથી સેવા કરવાનું. નહીં તો અનુકૂળતાઓ ઘણાની પાસે છે, પણ સેવા કરવાનો વિચાર બધા પાસે નથી. કારણ કે કદાચ ઠાકોરજી ઈચ્છતા નથી. સેવા એ જ કરે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગે. અને એટલા માટે આ અધ્યાસો, આપણે તો તનુનવત્વની વાત છે. ગોપીઓ કહે છે કે પ્રભુ આપે બધા અધ્યાસો, ઇન્દ્રિયાધ્યાસ, દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને 5મો અધ્યાસ છે સ્વરૂપ વિસ્મૃતિ.
સ્વરૂપનું અજ્ઞાન. અને આ અધ્યાસ આપણને બધાને ક્યાંક લાગ્યો છે, અને એટલા માટે જ આપણા લક્ષ્યને આપણે ભૂલ્યા છે. એકવાર એક ગધેડું જતું હતું ને એને દ્રશ્ય જોયું કે એક બળદ ગાડા ઉપર એનો માલિક ખેડૂત એટલો બધો સામાન ભરીને જતો હતો, અને ભર ઉનાળાનો દિવસ એટલે પેલું ગાડું ખેંચતો જાય, બળદને પરસેવે રેપ જેપ થાય, માંડ માંડ ખેંચે. એટલામાં પેલા ગધેડું સામેથી મળ્યું, એને કહ્યું તું રહ્યો બળદનો બળદ. લોકો કેમ કરતબ કેવા લાગ્યું કે જો મારા ઉપર મારો માલિક આટલો સામાન ભરે ને તો હું તો ત્યાં જ આડો પડી જાઉં, એટલે બીજી વાર ભરે જ નહીં. ત્યારે બળદે કહ્યું કે તું કરી શકે, પણ અમે તો ગાયના દીકરા, અમારાથી આવું ન થાય. તારી માને કોઈ મંદિરમાં ઘુસવાય ન દે, અને અમારી માં તો ભગવાનની બાજુમાં ઊભી હોય. તારાથી થાય, અમારાથી ન થાય. હે વૈષ્ણવ, તમે પાનના ગલ્લે ઉભા રહેવા માટે જન્મ નથી લીધો, તમે ગોલોકના દ્વાર પર ઉભા રહેવા માટે જન્મ મળ્યો છે. તમારો જન્મ કોઈ શ્રેષ્ઠ ઉદ્દેશ્ય સાથે થયો છે, અને જ્યાં સ્વરૂપનું અજ્ઞાન થશે ત્યાં કર્તવ્યનું પણ અજ્ઞાન થઈ જશે, અને કર્તવ્યનું અજ્ઞાન થશે ત્યાં લક્ષ્યનું પણ અજ્ઞાન થઈ જશે. એટલે વાલ્મીકી રામાયણમાં બહુ સુંદર વાત આવે છે કે જયારે હનુમાનજી પહેલી વાર રામચંદ્રજીને મળે છે, ત્યારે રામચંદ્રજી પૂછે છે કે તું કોણ છે? અને ત્યારે હનુમાનજી કહે છે કે દેહ બુદ્ધ્યા તુ દાસોહમ, જીવ બુદ્ધ્યા તદંશક, આત્મ બુદ્ધ્યા ત્વમેવાહ મિતિ મે નિશ્ચલામતિ. દેહ બુદ્ધિથી હું આપનો દાસ છું, અંશ બુદ્ધિથી, જીવ બુદ્ધિથી આપનો અંશ છું, અને આત્મ બુદ્ધિથી હું આપનું જ સ્વરૂપ છું. મહાપ્રભુજી પણ કહે છે પુષ્ટિ કાયેન નિશ્ચય. અને સ્વયં ગુસાઈજી તો પ્રમાણિત કરીને ચાચાજીની પ્રસંગમાં કહ્યું કે આ બધા જ અમારા શ્રીઅંગની સૃષ્ટિ છે. અને જ્યારે વહુજીએ પૂછ્યું કે આ ચાચાજી કયું સ્વરૂપ છે, ગુસાઈજીએ કહ્યું એ તો મારી આંખોની કીકીઓ છે. અને જ્યારે ગુસાઈજીને ઠોકર વાગી, ચાચાજીને ઠોકર વાગી અને ગુસાઈજીના નેત્રો લાલ થઈ ગયા, અને ત્યારે વહુજીને પ્રગટ અનુભવ થયો કે આ વૈષ્ણવો કોઈ સાધારણ નથી, મહાપ્રભુજી અને ગુસાઈજીના શ્રીઅંગના સ્વરૂપ છે. અને એટલા માટે જ એ વૈષ્ણવો તમે સાધારણ નથી. તમે જેમ અમે ગૌરવ લઈએ અમારી જાતમાં કે અમે વલ્લભ કુલ, એમ તમારે ગૌરવ લેવો જોઈએ, તમે વૈષ્ણવ કુળ છો. અમે જેમ વલ્લભાંશ છીએ એમ તમે દમલાંશ છો. ક્યાંક દમલાજીનો તમે જ વિસ્તાર છો. પુષ્ટિ માર્ગમાં આજે પણ મહાપ્રભુજી જ બ્રહ્મ સંબંધ આપે છે, અને આજે પણ દમલાજી જ બ્રહ્મ સંબંધનું શ્રવણ કરે છે, બીજું કોઈ છે જ નહીં પુષ્ટિ માર્ગ. તમારે પણ ગૌરવ લેવાનો કે તમે પણ દમલાજીના વંશજ છો. તમે અમારામાં જેમ વલ્લભનો ભાવ રાખો છો, કદાચ મારા પક્ષે હું એમ કહીશ અમારે પણ દરેક વૈષ્ણવ માટે દમલાજીનો ભાવ રાખવો જોઈએ. જેવો આદર ગુસાઈજી દમલાજી માટે રાખતા એવો આદર અમારે પણ વૈષ્ણવનો રાખવો. પરસ્પર છે. આ તો પુષ્ટિ માર્ગની વિશેષતા છે કે જ્યાં અન્યોન્ય સ્નેહ છે. વાર્તા સાહિત્ય તમે જુઓ તો દમલાજીની વાર્તામાં સ્વયં મહાપ્રભુજી ઠાકોરજી પાસે માંગે કે આ દમલાજીનો દેહ મારી સામે ન છૂટે. આવો સ્નેહ પરસ્પર. સ્વયં વાર્તા સાહિત્યમાં જુઓ તો પેલા ગરીબ વૈષ્ણવ, નિષ્કંચન વૈષ્ણવ, અને ઘી ઓછું એટલે થયું કે લાલન તો બહુ આરોગ્ય નહીં, એટલે ચોપડેલી રોટલી બધી ઉપર ઉપર રાખી, અને ઘી ખતમ થયું તો કોરી રોટલી નીચે રાખી. પણ આ તો પુષ્ટિ પુરુષોત્તમ છે ને, નીચેની કોરી બધી આરોગી ગયા અને ઘી વાળી વૈષ્ણવ માટે રહેવા દે. આ પુષ્ટિ માર્ગની વિશેષતા છે. તત્સુખનો ભાવ કેવલ પ્રભુ પ્રત્યે વૈષ્ણવનો જ નથી, પણ પ્રભુનો પણ વૈષ્ણવ પ્રત્યે છે. ગોપીઓ કહેવા લાગી આપે બધેથી અમારી રક્ષા કરી છે, હવે પ્રભુ મારવા કેમ બેઠા છે? કારણ કે બચાવનારા આપ જ છો. ગોપીજનો પ્રભુના ઉપકારોને યાદ કરે છે. હે વૈષ્ણવો, પ્રભુ માટે ભાવ ન જાગતો હોય ત્યારે પ્રભુના ઉપકારોને યાદ કરજો. 25, 30, 40 વર્ષ પહેલા ક્યાં હતા અને ઠાકોરજી આજે ક્યાં લાવીને રાખ્યા છે? વિચાર તો કરો. ખાલી પ્રભુની એક ખરાબ આદત છે, એને કારણે આપણે બધા જ ગૂંચવાયેલા છે. હવે ગુણગાન કરવા બેઠા છે ને મારે ઠાકોરજીની નિંદા કરવી પડે. બોલો, એક ખરાબ આદત પ્રભુની છે. બોલો, કહો તો કહું. એની ખરાબ આદત એ છે કે બધાને આપનારો એ જ છે, છતાંય કોઈને ખબર પડવા દેતો નથી કે એણે આપ્યું છે. બધાને લાગે મારી મહેનત, મારી હોશિયારી. ના ને પેલે આપણા બધાની તકલીફ એ ટીવી આપ્યું હોય ને 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જેને આંખ આપી એનો ક્યારે આભાર ન માને. જેને કાર આપી હોય ને 10 વાર આભાર માની લઈએ, પણ જેને હાથ પગ આપ્યા એનો ક્યારે આભાર નથી માનતો. અમારા કુંતાજી સ્તુતિ કરતા ઉપકારોને યાદ કરે છે કે પ્રભુ આપ વિશાળ મહાજ્ઞ, પ્રભુ આપે ક્યાં ક્યાંથી અમારી રક્ષા કરી છે. સ્તુતિ કરતા કુંતાજી યાદ કરે છે. એ લાક્ષાગૃહમાં આપે બચાવ્યા, એ વિશ્વાળા ભોજનથી આપે બચાવ્યા, એ વનવાસ સમય આપે અમને બચાવ્યા છે. પ્રભુમાં ભાવ ન જાગે તો એના ઉપકારોનું સ્મરણ કરો, યાદ કરો. અને એક વસ્તુ યાદ રાખજો, આજ સુધી જે બચાવતો આવ્યો, આજ સુધી જે આપણા બધા કાર્યો કરતો આવ્યો, એ આગળ નહીં કરે.
એ હવે નહીં કરે? કેમ ભરોસો ડગી જાય છે? સંસાર પગલે ને ડગલે ને પગલે આપણો ભરોસો તોડે છે, છતાંય સંસાર પરથી ભરોસો ઉઠતો નથી. અને ડગલે ને પગલે પ્રભુ ભરોસો સાચવે છે, છતાંય પ્રભુ પર ભરોસો બેસતો નથી. આપણે વિચાર તો કરો. પ્રભુ આપશે પણ કહેશે નહીં. ઘણા લોકો ભગવાન હોય તો દેખાય નહીં. અરે જે થોડું કરીને આગળ આગળ દેખાય એ માણસ, ને જે બધું જ કરી ક્યાંય ન દેખાય એ તો ભગવાન છે. એ સુદામાને આપે પણ સુદામાને કહે નહીં કે મેં તને આપ્યું છે. પટરાણીઓએ કહ્યું કે પ્રભુ આપે કહી દીધું હોત તો એનો રસ્તો જલ્દી કપાઈ જાય. પ્રભુ કહે કે માંગનારો માંગી ન શકતો હોય તો હું કેમ કહી દઉં કે મેં તને આપ્યું છે. હું ક્યારે પણ કોઈને યાદ અપાવી એને નાનો નથી કરતો. આપણે થોડું આપીએ ને આખી જિંદગી યાદ અપાવીએ. ભગવાન આખી જિંદગી આપે પણ ક્યારે યાદ ન અપાવે. આ પ્રભુનો સ્વભાવ છે. અને એટલા માટે પ્રભુના ઉપકારોનું સ્મરણ કરવું. પ્રભુ ક્યાં ક્યાં ઘણી વાર જીવનમાં એવા સંજોગો આવ્યા છે, એમ થયું કે હવે તો ગયા, હવે તો ફસાઈ ગયા, હવે કોઈ રસ્તો નથી. છતાંય ઠાકોરજી કોઈના કોઈના હૃદયમાં બિરાજી અને એવું કંઈક કરી જાય કે બધેથી માર્ગ મળે. પ્રભુ તારા અનેક ઉપકાર છે. જો ઘણા દુઃખો આવ્યા અને પ્રભુએ આપણને ઉગાર્યા એ તો આપણને યાદ છે, પણ ઘણા બધા દુઃખો આપણા સુધી પહોંચવાય નથી દીધા એ તો આપણને ખબર નથી. એક પતિએ એની પત્નીને ન થપાવી અને એટલા મોંઘી ન, અને પણ પાછી જોગ્યા જ્વેલર્સમાંથી લઈ આખા ગામને બતાવતી ફરે, જો આટલી મોંઘી નથ, આટલી સારી નથ, આવી જડથરની નથ, આખા ગામને બતાવે ને પ્રશંસા પતિ નહીં કરે. એટલામાં એક સંત મળે અને એને બતાવે, જો આટલી મોંઘી નથ, આટલી સારી નથ મારા પતિ મને લઈને આપી. ત્યારે સંતે કહ્યું કે ઉપકાર માનવો હોય તો ભગવાનનો માન, કે એને નાક આપ્યું નહીં તો ટીંગાડ જ ક્યાં? નથ લઈનારનો ઉપકાર નહીં, ઉપકાર તો નાક આપનાર. એમ વસ્તુ આપનાર માટે ઉઠેલા હાથનો ઉપકાર નથી, પણ એને પ્રેરનારા પરમાત્માનો ઉપકાર આપે, જે સદાય પ્રભુના ઉપકારનું સ્મરણ કરીને જીવે, એનું નામ જ વૈષ્ણવ છે. રોજ પ્રભુનો આભાર માનવાનો ન ભૂલતા. પ્રભુની કૃપાથી આ માનવ દેહ મળ્યો, એમાં પણ વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો, અને એમાં પણ એવા ઘરમાં જન્મ મળ્યો જ્યાં ઠાકોરજીની સેવા બિરાજતી હતી. આનાથી મોટો બીજો કોઈ ઉપકાર ન હોય. આ પ્રભુનો સર્વોપરી ઉપકાર. ગોપીજનો સ્મરણ કરે છે કે પ્રભુ આપે ક્યાં ક્યાંથી અમારી રક્ષા કરી છે, અને હવે મારવા કેમ બેઠા છો? કારણ કે પ્રભુ આપ અમારા પ્રાણ નહીં, અમારા શ્વાસ નહીં, પણ અમારા હૃદયનો ધબકાર છે. કારણ કે પાણીમાં ડૂબકી લગાવો ને ત્યારે શ્વાસ રોકી લો છો, પણ ધબકાર તો ચાલતા જ રહેતા હોય છે. કારણ કે એ બંધ થઈ જાય ને તો જીવન સમાપ્ત થઈ જાય. પ્રભુ આપને કારણે જ પ્રાણોને અમે ધારણ કરેલા છે, અને અમે જીવીએ છીએ. એ અમને ભરોસો એ અપાવે છે કે આપને અમારી જરૂરિયાત છે. પ્રભુ આપ તો વ્રજની રક્ષા માટે પધાર્યા છે. અમે વ્રજવાસીઓ છો અને આપે પ્રતિજ્ઞા લીધેલી છે કે વ્રજની રક્ષા કરીશ. આપ અમારા ઉપર કરુણા કરવા પધાર્યા છો, તો પ્રભુ મારવા કેમ બેઠા છો? કારણ કે અમારી ઔષધિ એ આપના દર્શન છે.